प्रतिमा खंडित थवा मुद्दे फरियाद थई छे। समग्र घटना मामले पोलीस जाते ज फरियादी बनी अने पोलीसे जुदी जुदी टीमों बनावी कार्यवाही हाथ धरी छे। बाबा साहेबनी प्रतिमा खंडित थता स्थानिकों में भयनो माहौल अने साथे ज रोष पण फैलायो छे। खास करीने रोष जे प्रमाणे फैलायो, खोखरा सर्कल नजीक केका शास्त्री कॉलेज सामे आ घटना बनी छे। स्थानिकोए रोड पर बेसी उग्र विरोध नोंधाव्यो छे। प्रतिमा खंडित करनारने पकड़ी वरघोड़ो काढवानी पण उग्र मांग छे। જે જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે અને થોડું ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે રીતે ખંડિત કરવામાં આવી છે અને ત્યાં સુધી અહીંયા અમને પ્રત્યારોપણ નહીં કરી આપવામાં આવે, આંબેડકરની મૂર્તિને પાછું માન સન્માનની સાથે અહીંયા એમને ફરીથી અમારી જે જગ્યાએ મૂર્તિ હતી એ જગ્યા પર મૂર્તિને ફરીથી પ્રસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ માંગ અને અમારી આ લડત ચાલુ રહેશે અહીંયા આ રીતે। અને અમે જરૂર પડશે તો આગળ અમે કમિશનર કચેરી સુધી જઈશું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું। દેશના બંધારણના નેતા કહેવાય, જે વિશ્વ વિભૂતિ છે, દેશ આખામાં જેમનું નામ છે, વિશ્વમાં આખા જેમનું નામ છે, તેમની મૂર્તિને ખંડિત કરવું એ સમગ્ર દલિત સમાજ નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓનું પણ અપમાન છે। જે બી વ્યક્તિઓએ આ કૃત્ય કર્યું હોય તેમનો જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ। તો મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ઘટના સ્થળની મુલાકાત લીધી। 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જવાની સ્થાનિકોને ખાતરી આપી છે। સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે। નવી પ્રતિમા સ્થાપિત કરી અનાવરણ કરવાની પણ ખાતરી આપી છે। ઝડપી કાર્યવાહી માટે સરકારમાં અમે રજૂઆત કરી છે તેમ અમૂલ ભટ્ટે જણાવ્યું। આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે, પોઝિટિવ છે। હું આપના માધ્યમથી અહીંના નાગરિકોને દાખલો આપું છું કે આ ખાલી વાતો નથી, અમે આપની સાથે છીએ અને આને માટે અમે પણ આપની સાથે જરૂર પડી તો રસ્તા પર આવીને લડીશું એવી અમારી ખાતરી। તો બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવા મામલે રાજકારણ પણ ગરમાયું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા। શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરાયો છે તેમ હિંમતસિંહનું નિવેદન। ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરવાની માંગ કરી। સમગ્ર ઘટના મુદ્દે પોલીસ કમિશનર સાથે વાત પણ કરી છે તેમ હિંમતસિંહે જણાવ્યું છે। તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો છે। મૂર્તિ ખંડિત કરનાર આરોપીઓની 24 કલાકમાં ધરપકડની માંગ કરી। તો આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ કાર્યવાહીની માંગ કરી છે। બંધારણના ઘડવૈયા છે અને એનું અપમાન એ આપણા બધાનું અપમાન છે। આવા ઘટનાઓ બીજી ના બને। કેટલાક લોકો જે રીતે સંવિધાનની બાબતમાં જે સંસદમાં જે ચર્ચા થઈ અને જે રીતે અપમાનજનક શબ્દો બાબા સાહેબ માટે જે બોલવામાં આવ્યા એના માટે જે લોકોનો આક્રોશ છે એ આક્રોશ જે છે એ આક્રોશની અંદર કેટલાક લોકો શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો એવા લોકોથી પણ પોલીસ તંત્રને સરકારે સાવધાન રહેવું જોઈએ કે જે લોકોની વચ્ચે શાંતિને સદભાવનું વાતાવરણ છે એ ડહોળાય નહીં અને ક્યાંક આવા તત્વો, કોઈ અસામાજિક તત્વો હોય કે કોઈ પણ એવા તત્વો હોય એના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માંગણી।